નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમાં સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ભારત સરકાર દ્વારા રેલવેની એક મોટી જાહેરાત આવી છે. તમે થંબનેલ પર જોયું એ પ્રમાણે 8,000 પ્લસ જગ્યાઓ છે અને 50,000 પ્લસ પગાર છે. તે ભરતી વિશેની સંપૂર્ણ ડિટેલમાં આ વિડીયોની અંદર હું વાત કરવાનો છું. આ વિડીયોને આપ અંત સુધી નિહાળો જેથી કરીને સ્ટેપ બાય સ્ટેપ તમામ સમજૂતી આપને મળી રહે. સાથે જ આપણા મિત્રોને શેર કરી દો અને વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દો જેથી કરીને અમને આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે. ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો આપણે વાત કરીએ રિક્રુટમેન્ટની. તો રેલવેની જે રિક્રુટમેન્ટ આવી છે તેમાં જે નોટિફિકેશન છે એ લગભગ 80 પેજ જેવું નોટિફિકેશન છે. એ નોટિફિકેશનને આપણે સ્પષ્ટ અને મહત્ત્વની જે બાબતો છે તેને સમજાવવા માટે પ્રયત્ન કરીશું. જે અંતર્ગત આપણે અહીં કેટલાક અગત્યના મુદ્દાઓ આપણા માટે કામના છે એની વાત કરીએ તો આ ભરતી માટેની કુલ જગ્યાઓ કેટલી છે, આ ભરતી માટેની લાયકાત શું જોઈશે, આ ભરતી માટેની ઉંમર મર્યાદા, ફોર્મ ભરવાની અગત્યની તારીખો, ફોર્મ ભરવા માટેની વેબસાઇટનું એડ્રેસ, ફોર્મ ભરવા માટે કેટલી પરીક્ષા ફી ચૂકવવી પડશે, જગ્યાઓ અંતર્ગત પગાર ધોરણ કેટલું રહેશે, પરીક્ષાઓ કેવી રીતના લેવાશે, એનું સ્ટ્રક્ચર માળખું શું હશે અને પરીક્ષાઓ લેવાયા બાદ સિલેક્શન પ્રક્રિયા કેવી રીતના થશે. અંત સુધીની તમામ બાબતો આ વિડીયોના અંત સુધીમાં હું તમને સમજાવીશ. સાથે જ અંતમાં જે ખાસ ટૂંકા પણ અગત્યના મુદ્દાઓ છે તેની પણ ચર્ચા કરીશું કે જે પણ તમારે તૈયાર રાખવું પડશે. તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક ના કર્યો હોય તો મિત્રો લાઇક કરી દો, શેર પણ કરી દો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો. ચાલો તો ફટાફટ શરૂ કરીએ. આપણે જેટલું ઝડપથી સમજવા પ્રયત્ન કરશું એટલું. આપને જો કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો કમેન્ટમાં કરી શકો છો. આ ભરતી માટેની કુલ જગ્યાઓ અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટની વાત કરીએ તો આ ભરતી માટે 5 અલગ અલગ જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. અલગ અલગ કેડરની 5 જગ્યાઓ છે જેના પર આ ભરતી થવાની છે. જે કઈ કઈ કેડર છે તો એમાં પહેલી છે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, બીજી જગ્યા છે એ જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, ત્રીજી જે જગ્યા છે એ સ્ટેશન માસ્ટરની છે, ચોથી જે જગ્યા છે ગુડ્સ ટ્રેન મેનેજર એટલે કે માલગાડી અથવા તો ટ્રેન મેનેજર, માલગાડીના જે ટ્રેન મેનેજર છે એની છે, અને પાંચમી છે એ સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની છે. આ જાહેરાતનો ક્રમાંક છે CEN નંબર 05/2024. એટલે આ વાત થઈ કઈ કઈ જગ્યાઓ માટેની ભરતી છે. હવે કેટલી જગ્યાઓ છે એની વાત કરીએ તો જુદા જુદા રાજ્યોમાં કુલ 21 ઝોનની અંદર, અલગ અલગ રાજ્યોની અંદર 21 વિભાગોની અંદર 21 ઝોનની અંદર 8,113 જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવશે. અહીં આપ જોઈ શકો છો કે ઝોન વાઇઝ જે 21 ઝોન છે એની અહીંયા તમે લિસ્ટ જોઈ શકો છો. આપણે અહીં વાત કરવાના છીએ માત્ર અને માત્ર ગુજરાત રાજ્યની અમદાવાદ ઝોનની. ગુજરાત રાજ્યમાં એકમાત્ર ઝોન આવેલું છે જે અમદાવાદ છે અને એના માટે જો તમે એપ્લાય કરવા માંગતા હોય તો એની લિંક એડ્રેસ મેં નીચે આપેલું છે વેબસાઇટનું ડિસ્ક્રિપ્શનમાં, અને સાથે જ આપ અહીં પણ જોઈ શકો છો કે www.rrbad.medabad.gov.in ઉપર જઈ અને તમે આ ભરતી માટેનું ફોર્મ ભરી શકશો. મિત્રો, ફોર્મ ભરવાની સાથે એ પણ આપને જણાવી દઉં કે ફોર્મ કેવી રીતના ફિલ કરવું એનો વિડીયો પણ અમે ટૂંક સમયમાં આપના સુધી પહોંચાડશું. કેવી રીતના કઈ કઈ બાબતો જરૂરી છે એ પણ તમને જરૂર જણાવીશું. આ પૈકી જે 21 ઝોનની અંદર 8,113 જગ્યાઓ છે એમાં મેં તમને વાત કરી છે એ છે ગુજરાત રાજ્યના અમદાવાદ ઝોનની, કે જેમાં 550 પ્લસ જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવનાર છે. મિત્રો, આ સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી છે અને ખાસ મહત્ત્વની છે, એટલે આ ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી છે, ખાસ મહત્ત્વનું છે. આ ભરતી માટેની લાયકાતની વાત કરીએ ત્યારબાદ તો લાયકાત છે એ આ ભરતી માટે કોઈ પણ શાખામાં તમે ગ્રેજ્યુએશન થયેલા હોવા જરૂરી છે. ગ્રેજ્યુએટ કરેલા તમામ ઉમેદવારો છે એ આ ભરતીની અંદર પોતાનું ફોર્મ ભરી શકે છે. કોઈ પણ શાખાની અંદર આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કે કોઈ પણ વિષય સાથે જેણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે તે. હવે ખાસ અગત્યની નોંધ તમને જણાવી દઉં કે છેલ્લા વર્ષવાળા અથવા તો જે લોકોનું રિઝલ્ટ હજી હાથમાં નથી એવા લોકો આ ભરતીમાં અરજી કરી શકશે નહીં. તમારું રિઝલ્ટ આવી જાય પછી તમે રિઝલ્ટ આવ્યા બાદ જ આમાં અરજી કરી શકશો. ઉંમર મર્યાદાની વાત કરું તો ઉંમર મર્યાદા જે છે એ 18 વર્ષથી લઈ અને 36 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે. તમામ 18 વર્ષથી લઈ અને 36 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે. પણ ઉંમર મર્યાદાની ગણતરી છેલ્લી તારીખ છે 1/1/2025ના રોજ ગણાશે અને ત્યાં સુધીમાં તમારા 36થી વધારે વર્ષ થયેલા ન હોવા જોઈએ. એ સિવાય જનરલી સરકારી ભરતીઓની અંદર 18થી 33 વર્ષ હોય છે, પણ આ ભરતીની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતીની અંદર 3 વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર થઈ છે અને એનું કારણ છે કોરોનાના જે 3 વર્ષ ગયા એ માટે તેને આ ભરતીની અંદર પણ 3 વર્ષ જે છે એ વધારે મળ્યા છે. હવે જુદી જુદી કેટેગરીમાં પણ આની સાથે ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. એની વાત કરીએ તો જુદી જુદી કેટેગરીની અંદર
આ પ્રમાણેની જેની જન્મ તારીખ છે એ લોકો પણ ફોર્મ ભરી શકશે. અનરિઝર્વડ જે છે અથવા તો EWS છે એ 2/1/1989 પછી જન્મેલા હોવા જોઈએ. ઓબીસી નોન ક્રિમિલિયર છે એ 2/1/1986 પછી જન્મેલા હોય એ બધા જ ફોર્મ ભરી શકશે. જો અહીંયા 86થી એટલે 5 વર્ષ 10 વર્ષ એ જે છૂટછાટ મળવાપાત્ર છે એ જ બધી અહીં લાગુ પડે છે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો છે એ 2/1/1984 બાદ જેનો જન્મ થયો છે તે તમામ લોકો અહીં ફોર્મ ભરી શકશે. અને લોઅર એજ લિમિટ છે એ 1/1/2007 છેલ્લે, બરાબર. તો આ એની એજનું કેલ્ક્યુલેશન છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે કોને કેટલી છૂટછાટ મળવાપાત્ર છે. તો ઓબીસી નોન ક્રિમિલિયર ધરાવતા ઉમેદવારોને 3 વર્ષ, એસસી એસટીને 5 વર્ષ છે, એક સર્વિસમેન વગેરે જે કોઈ છે એને 3 વર્ષ પ્લસ જે કંઈ એના કેટેગરી પ્રમાણે પણ એને છૂટછાટ મળવાપાત્ર છે. અને એસસી એસટી કેટેગરીના ઉમેદવારો જે છે એક સર્વિસમેનના એમને 8 વર્ષ જેટલી છૂટછાટ મળવાપાત્ર છે. ઓબીસી જે છે એને 6 વર્ષ. ત્યારબાદ પીડબ્લ્યુડી જો કોઈ હોય તો અનરિઝર્વડને 10 વર્ષની છૂટછાટ. ત્યારબાદ ઓબીસી પીડબ્લ્યુડી વાળા કેટેગરીનો 13 વર્ષની છૂટછાટ, એસસી એસટી પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ. અને ત્યારબાદ કેન્ડિડેટ એવા કે જે ફિઝિકલ હેન્ડીકેપ ધરાવે છે એમાં અલગ અલગ ગ્રુપ વાઇઝ જે છે એમાં અનરિઝર્વડને 40 વર્ષ સુધી, ઓબીસીને 43 વર્ષ સુધી અને એસટી કેટેગરીના ઉમેદવારો છે 45 વર્ષ સુધી, એટલે મેક્સિમમ 45 વર્ષ સુધીના ઉમેદવારો છે અહીં ફોર્મ ભરી શકે છે. એનું ક્લેરિફિકેશન તમને કરી દીધું મેં ઉપર જ કે આ કેટેગરી મુજબ આપનો જન્મ થયેલો હોવો જોઈએ સાથે જ, અથવા તો આ કોઈ કેટેગરીમાં તમે આવતા હોવા જોઈએ. હવે ફોર્મ ભરવા માટેની અગત્યની તારીખોની વાત કરીએ તો અહીં આપ જોઈ શકો છો કે આ જાહેરાત છે એ 13/9/2024ના રોજ જાહેર થઈ છે. હવે આ ફોર્મ ભરવાની શરૂઆત છે એ 14/9/2024થી શરૂ થઈ ચૂકી છે. જો હજુ આપે ફોર્મ ન ભર્યું હોય તો ફોર્મ ભરી દો. આપને ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી આવે તો કમેન્ટ કરો અથવા તો અમને જણાવો કે અમે વિડીયો બનાવીએ પ્રોપર કે કેવી રીતના તમારે ફોર્મ ભરવું. હવે ફોર્મ ભરવાની અંતિમ તારીખ, છેલ્લી તારીખ, ક્લોઝિંગ ડેટ છે એ 13/10/2024 રાત્રિના 23:59 એટલે રાત્રિના 12 કલાકે 13:10 એટલે હજુ ઘણા દિવસો છે તમારી પાસે. તમે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તો એ પણ પૂરા કરી અને આ ફોર્મ ભરી શકો છો. ફી ભરવાની વાત કરીએ તો ફી છે એ 14/10/2024 થી લઈ અને 15/10/2024 સુધીમાં તમારે મેક્સિમમ ભરી દેવી પડશે. આ ખાસ અગત્યની તારીખો છે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ ખાસ સૌથી મહત્વની છે. 14/9/2થી લઈ અને 13/10/2024 સુધીની રેલવેની વેબસાઇટ પરથી તમને જે આગળ જણાવી ત્યાંથી ફોર્મ ભરી શકશો. ખાસ સૂચના અહીં આપવામાં એ પણ આવેલી છે નોટિફિકેશનની અંદર કે એક વ્યક્તિ છે એક જ વખત ફોર્મ ભરી શકશે. માટે ફોર્મ ભરતી વખતે ખાસ કાળજી રાખવી. ફોર્મ કેવી રીતના ભરવું તેના પર પ્રોપર માહિતી આપતો વિડીયો અમે તમને આગળ જણાવ્યું એ પ્રમાણે અમારી ચેનલ પરથી તમને મળી રહેશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. પણ એમ છતાંય જો કોઈ તમારી ફોર્મની અંદર ભૂલ થાય તો 16/10/2024થી લઈને 25/10/2024 આ સમયગાળા દરમિયાન તમે એમાં કરેક્શન કરી અને સુધારા વધારા લોગિન થઈને કરી શકશો. ત્યારબાદ પરીક્ષા ફીની વાત કરીએ. ખાસ મહત્વની વાત છે મિત્રો, પરીક્ષા ફી સમજવા જેવી બાબત છે. અહીં જનરલ અને EWS કેટેગરીના ઉમેદવારો જે છે એના માટે 500 રૂપિયા ફી છે, ફોર્મ ફી. પણ એ ફી તમને રિફંડેબલ છે. કેવી રીતના આગળ સમજાવું છું. અન્ય તમામ કેટેગરી EWS સિવાય, જનરલ અને EWS સિવાયના તમામ કેટેગરીના ઉમેદવારોને 250 રૂપિયા ફી ભરવાની થશે ઓનલાઈન પેમેન્ટથી. હવે આ પરીક્ષા ફી છે રિફંડેબલ છે. જેમાં જે લોકો 500 રૂપિયા ફી ભરે છે એટલે કે જનરલ અને EWS કેટેગરીના ઉમેદવારો, એ લોકો જો પ્રથમ પરીક્ષા આપે છે, પહેલી પરીક્ષા આપે છે તો તેમને 400 રૂપિયા રિફંડ મળે છે. એટલે રિફંડ એવી રીતના મળશે કે તમારે જે એકાઉન્ટમાંથી તમે પેમેન્ટ કરો છો એ જ એકાઉન્ટમાં પાછા રિફંડ મળશે. એટલે તમારા જ એકાઉન્ટમાંથી તમારે પેમેન્ટ કરવાનું. કોઈ પણ જગ્યાએ સાયબર કે અન્ય કોઈ મિત્રના એકાઉન્ટમાંથી જો તમે પેમેન્ટ કરો છો તો એ તમને રિફંડ નહીં મળે, એમને રિફંડ મળશે, એમના એકાઉન્ટમાં રિફંડ જશે. એ સિવાય જે લોકો અન્ય કેટેગરીમાં આવે છે, EWS અને જનરલ સિવાયની તમામ કેટેગરીના ઉમેદવારો કે જે લોકો 250 રૂપિયા ફી ભરે છે, એમને 250માંથી બેંક પ્રોસેસિંગ ચાર્જ કાપી અને તમામ ફી રિટર્ન કરી દેવામાં આવશે. એટલે મિત્રો આ ફોર્મ આમ તો એવું કહી શકાય કે કોઈ જાતની ફી નથી. જનરલ અને EWS માટે 500 રૂપિયા છે અને બાકી નોર્મલ જે ચાર્જ છે એ કટ કરી અને બીજી ફી છે તમને રિફંડ મળી જશે. ત્યારબાદ આગળ વાત કરીએ પગાર ધોરણની, તો ખાસ અગત્યની બાબત છે. તમે થંબનેલમાં વાંચ્યું એમ કે 55,000 પ્લસ તમારો પગાર થઈ શકે છે. તો કેવી રીતના, તો કે જે જગ્યાઓ છે એમાં આપ જોઈ શકો છો કે પહેલું જે મેં તમને જણાવ્યું હતું ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર એ લેવલ 6ની છે અને એની અંદર પગાર ધોરણ છે એ 35,400 બેઝિક પે છે. એ પ્લસ તમને ભથ્થાઓ મળે છે અને ભથ્થાઓ સાથે તમને 50,000 પ્લસ જેવો પગાર થાય છે. એટલે 35,400 બેઝિક પગાર અને લેવલ 6ની અંદર, અને એ સિવાય પ્લસ ભથ્થાઓ પ્લસ તમારી ટ્રેનિંગ દરમિયાન આ પગાર છે 50,000થી 55,000ની વચ્ચે જેવો થાય છે. એક્ઝેક્ટ તો તમે જ્યારે લાગો ત્યારે જ ખ્યાલ આવે.
એ સિવાય તમારી ટ્રેનિંગ પૂરી થાય અને તમે ફૂલ પેમાં આવો તો આ પગારમાં પણ વધારો થઈ જાય છે. સેમ એવું સ્ટેશન માસ્ટરનું છે, 35,400 બેઝિક પે છે અને એ પણ પે મેટ્રિક્સ લેવલ 6ની અંદર આવે છે અને એમાં પણ આટલો જ પગાર રહેશે. બાકીની 3 જે પોસ્ટ છે, ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ અને સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, એ ત્રણેયમાં જે પે લેવલ છે 5 નંબરનું છે, એટલે ત્યાં 29,200 પગાર થાય છે બેઝિક પગાર. એટલે એમાં પણ જો તમે ઉપર મુજબ 10,000 થી 12,000 એડ કરીને ચાલો તો તમારો પગાર 40,000 પ્લસ સ્ટાર્ટિંગ પગાર થાય છે. સામે ટોટલ જગ્યાઓ પણ આપી છે અને એ જગ્યાઓ વિશે, નોટિફિકેશન વિશે વધારે માહિતી જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એની પણ લિંક મળી રહેશે કે જેમાં તમે સંપૂર્ણ નોટિફિકેશનનો અભ્યાસ કરી શકો છો. પરીક્ષાનું માળખું એની વાત કરીએ અને પરીક્ષાની પદ્ધતિની વાત કરીએ તો આ પરીક્ષા જે છે સીબીટી માધ્યમથી લેવામાં આવશે. હવે ખાસ મહત્વની વાત, કેન્દ્ર સરકારનું નામ પડે એટલે આપણને સીધું જ પરીક્ષામાં પ્રશ્નપત્ર હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં દેખાય છે, પરંતુ આ પરીક્ષામાં તમને ગુજરાતી સિલેક્ટ કરવાનો પણ ઓપ્શન મળે છે. એટલે ઇંગ્લિશ કમ્પલસરી છે, પ્લસ એની સામે તમને આ પેપર હિન્દી જો તમે ચાહતા હોય તો હિન્દીમાં અને ગુજરાતીમાં આપવા માંગતા હોય તો ગુજરાતીમાં, એ બંને માધ્યમમાં જે પસંદ કરો એ ભાષામાં તમે પરીક્ષા આપી શકશો. પરીક્ષા સીબીટી માધ્યમથી લેવાશે એટલે કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન MCQ જ હશે. આ ભરતી માટે પરીક્ષા 2 અને 3 સ્તરમાં જુદી જુદી રીતે લેવાશે. એમાં આપણે સૌ પહેલાં પ્રથમ સ્ટેજની વાત કરીએ તો પહેલી પરીક્ષા કેવી હશે, તો પહેલી પરીક્ષાની અંદર 100 પ્રશ્નો હશે અને 100 ગુણ હશે. 100 ગુણના 100 પ્રશ્નો. જો તમે ગુજરાતી સિલેક્ટ કર્યું છે તો ગુજરાતી માધ્યમમાં કયા કયા વિષયો હશે એની પણ વાત કરીએ. એમાં જે 100 ગુણના પ્રશ્નો છે એની સામે 100 પ્રશ્નો એટલે કે એક પ્રશ્નનો 1 ગુણ. એક્ઝામ ડ્યુરેશન છે એ 1.5 કલાકનો રહેશે, એટલે કે 1.5 કલાકની અંદર તમારે 100 પ્રશ્નો સોલ્વ કરવાના રહેશે પેપરના. જનરલ અવેરનેસના 40 માર્ક, મેથેમેટિક્સ 30 માર્કનું પૂછાશે અને જનરલ ઇન્ટેલિજન્સી એન્ડ રિઝનિંગ છે એ 30 માર્કનું. આમ ટોટલ 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે. 100 ગુણમાંથી તમારે મેક્સિમમ 40% ગુણ મેળવવાના રહી છે બીજી કસોટીમાં ક્વોલિફાઈડ થવા માટે. બીજી કસોટીમાં ક્વોલિફાઈડ થવાનો બીજો પણ એક નિયમ છે, આગળ જણાવું છું. પણ હા, એક વાત યાદ રાખવાની કે 1/3 માઇનસ ગુણની સ્કીમ પણ અહીં લાગુ પડે છે. એટલે જો તમારો ખોટો પ્રશ્ન હોય, ખોટો જવાબ હોય, ખોટા જવાબ દીઠ તમારા 1/3 ગુણ છે એ કપાય છે. હવે બીજા સ્ટેજની વાત કરીએ તો 120 પ્રશ્નોનું પ્રશ્નપત્ર હશે અને એના 120 ગુણ હશે. ત્યાં પણ માઇનસ સિસ્ટમ છે, 1/3 ગુણ માઇનસ રહેશે. અહીં જનરલ અવેરનેસ 50 ગુણ, મેથેમેટિક્સ 35 અને જનરલ ઇન્ટેલિજન્સી એન્ડ રિઝનિંગ છે 35. આ પણ MCQ પ્રમાણેની જ પરીક્ષા છે, આમાં કોઈ રિટર્ન ટેસ્ટ નથી, MCQ ના જ પેપરો આવશે. પણ અહીંયા જે લોકો ક્વોલિફાઈડ થયા છે એમાંથી જે જગ્યાઓ કુલ છે એના 15 ગણા ઉમેદવારોને જ બોલાવવામાં આવશે. બરાબર, એટલે એક ખ્યાલ રાખો કે તમે 40 માર્ક મેળવી લો છો તો તમે બીજી પરીક્ષા માટે ક્વોલિફાઈડ થતા નથી. તમે ઉપરના 15 ગણા ઉમેદવારોની અંદર આવતા હોય, એટલા માર્ક તમે ધરાવતા હોય તો તમે બીજી પરીક્ષા માટે ક્વોલિફાઈડ થાવ છો. ત્યારબાદ ત્રીજો સ્ટેજ આવે છે. તો ત્રીજા સ્ટેજની અંદર ગુડ્સ ટ્રેન મેનેજરની અંદર ત્રીજો સ્ટેજ છે જ નહીં, 2 સ્ટેજમાં એ ફાઇનલ થઈ જાય છે. સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ એની અંદર છે એ ટાઈપિંગ સ્કિલ માપશે. પહેલી પરીક્ષા પાસ કર્યા પછી 15 ગણા ઉમેદવારોને બોલાવશે, એમાંથી બીજી પરીક્ષા આપશે અને બીજી પરીક્ષામાં જે પાસ કરે છે એમાંથી મેરિટ પ્રમાણે 8 ગણા ઉમેદવારોને ત્રીજી કસોટી માટે બોલાવશે અને એની ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ થશે. જ્યારે જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટની અંદર પણ ટાઈપિંગ ટેસ્ટ છે. તો આ 2 પરીક્ષાઓ 2 વિભાગની અંદર સિનિયર ક્લાર્કમાં અને જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટમાં ટાઈપિંગ સ્કિલ માપવામાં આવશે. બરાબર, અને એના આધારે તમારું સિલેક્શન થશે. સિલેક્શનની પ્રોસેસ પણ આગળ તમને હું જણાવું છું. જે ચોથો વિભાગ છે કે ચીફ કમર્શિયલ કમ ટિકટ સુપરવાઇઝર, એમાં માત્ર 2 સ્ટેજ છે અને પાંચમું જે હું વાત કરું છું સ્ટેશન માસ્ટર, એની અંદર 3 છે, જેમાં પહેલી 2 તો કોમન, પ્રથમ સ્ટેજ અને દ્વિતીય સ્ટેજ આ બધા માટે કોમન છે. પણ ત્રીજો સ્ટેજ છે એ અહીં કમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે, એટલે કમ્પ્યુટર આધારિત તમારી ટેસ્ટ લેવામાં આવશે. એટલે આ કુલ 3 પરીક્ષાઓ, એ 3 વિભાગ એવા છે કે જેમાં 3 ટેસ્ટ પાસ કર્યા બાદ તમે ત્યાં કાયમી જોબ મેળવો છો. હવે સિલેક્શન પ્રક્રિયા શું હશે, તો કે પ્રથમ સ્તરની પરીક્ષામાં ક્વોલિફાઈડ થવા માટે 40 ગુણ મેળવવા જરૂરી છે. હવે 40 ગુણ મેળવી લીધા, પણ 40 ગુણથી તમે બીજી પરીક્ષા માટે ક્વોલિફાઈડ થતા નથી. ઓછામાં ઓછા 40 ગુણ મેળવવાના છે. ત્યારબાદ જે કુલ જગ્યાઓ છે, જે તે તમે જેમાં પણ ફોર્મ ભર્યું છે એની કુલ જગ્યાઓના 15 ગણા ઉમેદવારો છે એ દ્વિતીય કસોટી માટે પસંદગી કરાશે. હવે દ્વિતીય કસોટીમાં પણ 40 ગુણ જ છે, 40% ગુણ મેક્સિમમ ક્વોલિફાઈડ થવા માટે. પણ એમાં પણ 8 ગણા ઉમેદવારો, એટલે એમાં પણ 8 ગણા ઉમેદવારોનું મેરિટ કટ ઓફ થશે અને એના આધારે ત્રીજા સ્તરની પરીક્ષા જે વિભાગમાં છે એમાં લેવામાં આવશે અને એ રીતના એનું સિલેક્શન થશે. ખાસ મહત્વની વાત કે સ્ટેશન માસ્ટર માટે
બીજી કસોટી 70 ગુણ અને ત્રીજી પ્રેક્ટિકલના 30 ગુણને ધ્યાનમાં લેવામાં આવવાના છે. બાકીની કોઈ પણ પરીક્ષામાં બંનેના ધ્યાનમાં લેવામાં આવવાના નથી. બરાબર. પહેલી કસોટી માત્ર ક્વોલિફાઈડ થવા માટે જ છે દરેકમાં. બીજી કસોટી ઉપર ભરતી છે. પણ સ્ટેશન માસ્ટર એક જ એવી વિભાગ છે કે જેમાં 70-30નો રેશિયો છે. મેડિકલ ટેસ્ટ માટે ખાસ કરીને વિઝન ટેસ્ટ ખાસ મહત્વનો રહેશે. એટલે કે ચશ્મા હશે તો એ તમારી કદાચ રિજેક્શન થઈ શકે છે, અથવા તો તમે જે ચશ્માના નંબર છે એ લેઝર સિસ્ટમથી કઢાવેલા છે તો પણ તમારું રિજેક્શન થવાના ચાન્સીસ છે. એટલે એવા લોકોએ ફોર્મ ન જ ભરવું, કારણ કે ફોર્મ ભરીને કશો ફાયદો નથી. ત્યારબાદ અગત્યની વાત કરીએ કે SC અને ST કેટેગરીની દરેક પરીક્ષા માટે આ ખાસ મહત્વનું છે કે SC અને ST કેટેગરીના જે ઉમેદવારો છે એમને દરેક પરીક્ષા માટે રેલવે પાસ ફ્રી મળશે. પણ એ કેવી રીતના મળશે? તો કે તમે જ્યારે ફોર્મ ફિલ કરો છો ત્યારે એક ઓપ્શન હશે કે શું તમે આ રેલવે પાસ ફ્રી મળે છે એનો લાભ લેવા માંગો છો. જો તમે યસ કરો છો તો દરેક પરીક્ષા વખતે, મતલબ કે તમે પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા, ત્રીજી પરીક્ષા જે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે તમારા કોલ લેટરની અંદર તમને રેલવેની અંદર તમારા એડ્રેસથી પરીક્ષાના એડ્રેસ સુધીનું સ્લીપરનો જે પાસ છે એ તમને મળશે. એટલે તમે એમાં મુસાફરી ફ્રીમાં કરી શકશો. હવે જરૂરી ડોક્યુમેન્ટ તમારા જે કોઈ છે એ હિન્દી અથવા અંગ્રેજીમાં હોવા જરૂરી છે, અને ફોટો, સાઇન વગેરે જે છે એ અપલોડ કરવાના થશે. એટલે એની કેબીની સાઇઝ પણ ત્યાં અપલોડ આપણે ફોર્મમાં જ સમજશું. તો આટલી ખાસ અગત્યની વાત છે. અને ખાસ મિત્રો, આ માહિતી આપના માટે મેં પ્રયત્ન કરી અને બનાવ્યો છે વિડીયો. તો આપ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને આની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો અમને પૂછો, કમેન્ટ કરો, અથવા તો નીચે ટેલિગ્રામ ચેનલની, વોટ્સએપ ચેનલની, તમામ સોશિયલ મીડિયાઓની લિંક આપેલી છે, ત્યાં જઈ અને અમને ડાયરેક્ટ DM પણ કરી શકો છો. તો આજે હતા આપના માટે મહત્વના સમાચાર. અસ્તુ. ધન્યવાદ.